વાલા વડીલો, જય સ્વામિનારાયણ। તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો, કારણ કે હવે જો શિયાળો આવ્યો છે, શિયાળો બધાની ફેવરેટ ઋતુ છે, મારી પણ છે, અને મારી તબિયત સારી છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે। સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં। અને કામ બધું થઈ ગયું છે, પણ ધીમે ધીમે થતું હતું સવારમાં, કારણ કે ઠંડી બહુ જ હમણાં પડે છે અને પાણી તો બરફ કરતાંય વધારે ઠંડુ, એટલે ધીમે ધીમે કામ થતું ગયું। અને બસ હવે શાક મૂક્યું છે, રીંગણા બટેટા વટાણાનું શાક છે, ખીચડી ને રોટલી। તો પહેલાં શાક ચડે છે, પછી ખીચડી મૂકી છે, પછી રોટલી। તો બસ અત્યારે તો આવું છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે। હવે શિયાળો છે ને થોડુંક ઉપર નીચે થયા રાખે। તો મારે તમને આજે બતાવવા છે મારા ગુરુજી સાથે તમારી મુલાકાત કરાવી છે। તો પહેલાં રસોઈ કરી લઈએ, પછી પાછી મળી આપણે થોડીક વાર રહીને। ત્યાંથી જઈ તમે, બાય। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને એવા મોટા સંત કહેવાય ને કે ગુરુજી આપણા, એમ કહેવાય ને કે આપણા જીવનમાં એમનું હોવું ખૂબ જ જરૂરી છે, આ હાલમાં પણ અને પછી પણ। તો એવા મોટા મારા ગુરુજી છે, મોટા સંત ગુરુ કહેવાય। તો હું આજે તમને એમની સાથે મળાવું, મારા ગુરુજીને, કે મેં બ્રહ્મ સ્મરણ લીધું હતું, એ સાસરે આવ્યા પછી જ લીધું હતું, કંઠી પહેરી છે। તો હું તમને ચાલો મારા ગુરુજીને મળાવું। તો વાલા વડીલો, આ છે મારા ગુરુજી શ્રી પુરુષોત્તમ મહારાજ, લાલજી મહારાજ। અને આપણા જીવનમાં આપણું ગુરુનું સ્થાન ખૂબ જ જરૂરી હોય છે હોવું। આપણે જીવનમાં જીવતા હોઈએ તોય જરૂરી છે, અને ગયા પછી તે ખૂબ જરૂરી હોય છે આપણા ગુરુજીનું હોવું। એટલે ટૂંકમાં જીવતા હોય કે વયા જાય, બેવ સમયે આપણા જીવનમાં આપણા ગુરુજીનું હોવું ખૂબ જ જરૂરી છે। હા, અને કહેવાય છે ને કે આપણા ગયા પછી તે આપણને રસ્તો ચીંધાડે આપણા ગુરુજી, અને જીવતા હોય ત્યારે પણ આપણને રસ્તો આપણા ગુરુજી ચીંધે છે કે આમ ને આમ કરવાનું, સદ માર્ગે જવાનું, અને વયા ગયા પછી તે આપણા ગુરુજી આપણને માર્ગ દેખાડે છે। એટલે ટૂંકમાં આપણા જીવનમાં આપણું ગુરુજીનું સ્થાન હોવું ખૂબ જ જરૂરી છે। તો આ છે મારા ગુરુજી, મારા ગુરુજીને સત સત પ્રણામ। તો જોયા ને વાલા વડીલો, મારા ગુરુજીને મળ્યા ને તમે। તો ફ્રેન્ડ્સ, તમે મળ્યા ને મારા ગુરુજીને, એટલે આપણા જીવનમાં આપણા ગુરુજીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે। ગુરુજી તો આપણે હોવા જ જોવે, જીવતા હોય તો પણ તે આપણને સદમાર્ગે લઈ જાય છે ને માર્ગ દેખાડે છે, ને આપણા ગયા પછી તે આપણા ગુરુજી આપણને માર્ગ દેખાડે છે। તો બસ આપણા જીવનમાં આપણું ગુરુજીનું હોવું ખૂબ જ જરૂરી છે। તો તમે મારા ગુરુજીને મળ્યા ને, કેવું લાગ્યું મને મસ્ત મજાના કમેન્ટ કરજો। જય સ્વામિનારાયણ, બાય। ફોટો ફેંકી દીધો। તો ફ્રેન્ડ્સ, અહીંયા અવાજ થોડોક વધારે આવે છે, મને એમ થાય કે હું જંગલમાં વહી જાઉં, ત્યાં મારી શૂટિંગ કરું, ત્યાં વિડીયો બનાવું, રીલ બનાવું। બહુ તો ને કિંગ કોબરા હોય, સિંહ વાઘ હોય ને, પણ આ લોકોનો અવાજ તો ન હોય। તો ચાલો પછી આપણે થોડીક વાર એને મળીએ જંગલમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ। તો ફ્રેન્ડ્સ, સાથે એક મજાક છે, પણ હું તમને એક વસ્તુ બતાવું છું, જે તમે લોકોએ અત્યારની જનરેશન તો નહીં જોઈએ, પણ જે પહેલાંના છે એને જોઈએ છે। તો ચાલો બતાવું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ। તો ફ્રેન્ડ્સ, આ એ વસ્તુ છે ટકડી, જે ઉમેશા પપ્પાના સમયમાં હતી, મારા દાદા, મારા સસરાએ તે આવી રાખતા, અને ઉમેશા પપ્પા અને મારા જેઠ ને એ લોકો આમાં ચોપડા ભરીને પાટીને એવું સ્કૂલે જતા, અને મારા સસરા, મારા બાપુ, તે આમાં માળા અને ભગવાનની ચોપડીને એવું રાખતા। તો આ પહેલાંની, આને ટકડી કહેવાય। તો ફ્રેન્ડ્સ, કોને ખબર છે? મારી પાસે હતી લગભગ, તો બહુ યાદ નથી, લગભગ હતી આ પહેલાંની। આમાં બધા ચોપડા ભરી પાટીને એવું લઈ જતા, ને એકડાની ચોપડી, પેન ને એવું સ્કૂલે લઈ જતા, પેલું બીજું ભણતા। તો ફ્રેન્ડ્સ, આવી કોણે કોણે જોઈ છે અને કોની કોની પાસે હતી તે મસ્ત મજાની મને કમેન્ટ કરીને કહેજો। હાય ગાઈસ, તો રસોઈ તૈયાર છે, વાગ્યા છે 2:30, રીંગણા બટેટા વટાણાનું મસ્ત મજાનું શાક, રોટલી, અને આમાં છે ખીર। હું બંધ કરી દઈ। તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની ઠંડી ખીર છે, અને આમાં છે ચટણી। તો ચાલો જમવા, તમે બધા પણ મસ્ત મજાનું। હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ। અને વાગ્યા છે 8 વાગ્યા છે, અને બસ થોડું ઘણું કામ હતું સાંજે,
એટલે કઈ શૂટ કર્યું નહોતું અને આવી ગયા હતા ગેસ્ટ, એટલે પછી ઠંડી હતી, ચા પાણી કર્યા, બેઠા વાતું ચીતું કરી. બસ જસ્ટ થોડીક વાર થઈ છે ગેસ્ટ ગયા છે, તો બસ રસોઈમાં તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને હાય ગજબની ઠંડી છે હો બાપા, આજ તો બહુ જ ઠંડી પડી. જો કે 2-3 દિવસથી પડે જ છે. તો રસોઈમાં તો એમ છે કે આજે સરકારી શાક કર્યું હતું, એટલે એ તો પડ્યું છે. ખબર પડી નથી પડી કહી દઉં નહીં, તમે લગાવજો ને અનુમાન કે સરકારી શાક કર્યું હતું. જો કે ખબર જ હશે ને કે મેં તો બપોરે જ કહી દીધું હતું. તો બપોરે કર્યું હતું સરકારી શાક, રીંગણા બટેટા વટાણાનું શાક, તો એ પડ્યું છે, ખીર પડી છે અને રોટલી પડી છે. તમે જોઈશ કે રોટલીનું શાક કરું કે પછી રોટલીને તળી નાખું, ઘણા બધા ઓપ્શન છે. હવે શું થાય કરું છું, આ લોકો કે તો બસ રસોઈમાં તો એવું છે. અને હા, મારા ગુરુજીને તો તમે મળ્યા હશે ને, તો ભાઈ ગુરુજીનું આપણા જીવનમાં સ્થાન એક અલગ જ છે ને. દરેકના જીવનમાં ગુરુજી હોવા ખૂબ જરૂરી છે. જો ગુરુજી હોય તો આપણને રાહ દેખાડે. તો બસ આવું જ છે. અને કોને કોને ગુરુ ધારેલા છે? અને હા, મારે ગુરુ ધારેલા મમ્મીની ત્યાં હું હતી ત્યાં નહોતા મેં ગુરુ ધાર્યા, અહીંયા સાસરે આવ્યા લગ્ન પછી બેન મારા નણંદે ગુરુ ધારેલા. તો મારા ગુરુજી છે અમરેલીના. તો બસ અને મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે અને નવી વાતો સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. તો બધાની તબિયતનું ધ્યાન રાખજો અને બસ કાલે પાછા મળે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. હાય ગાઈસ, તો ઉમેશના પપ્પા હમણાં જ જામફળ છે, પણ બહુ મસ્ત છે, મીઠા એકદમ. 50 રૂપિયાના 1.25 કિલો, પણ બહુ સરસ છે. મીઠા છે ને, કેવા સરસ છે. એ સરથી સુધારીને દીધું, બહુ મસ્ત છે. ઉમેશના પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ત્યાં તમે શું લાવ્યા? આ પાચનની ગોળી છે. પાચનની ગોળી, નામ બતાવો તો. આ પાચનની ગોળી કહેવાય. અને નામ આ ઉભરે તો છે કે એક મિનિટ. પાચક વટી, આ નામ છે પાચક વટી ને? પાચક કોટી. આ હા લ્યો. અને આમાં કોથળીમાં પેકિંગ આવે, આવી ડબ્બી આવે છે. હા એમાં 100 ગોળીઓ આવે છે. લે. હા પણ બહુ પાચન માટે બહુ સારું કામ કરે છે. હા, ક્યારે ક્યારે ખાવાની? જમીને? આખા દીમાં ગમે એટલી ખાઓ, હા. આ કોઈ નુકસાન ન કરે. દેશી દવા. દેશી દવા. પણ ખાધી મેં આગળ, ખાટી મીઠી મસ્ત. મીઠી થઈ પણ ખટાશ વાળી મસ્ત લાગે છે. અને મેં એક ખાધી ને એટલે મને તરત ઓડકાર આવ્યો. બહુ સારામાં સારી. આ કેટલાની આવી? આ 5 રૂપિયાની એક. 5 રૂપિયાની એક ડબ્બી. હા. અને આનું નામ છે પાચક વટી. હા, પાચક વટી. આ પેકિંગમાં આવી રીતે આવે. અને અંદર આવે આવી બોટલ. હા, રાયના દાણા જેવી આવે કા? હા, એનથી સેજ મોટી આવે. ચીની. હા, તમે એક ખાઈને તમને ઓડકાર આવ્યો ને? હા, બહુ સરસ કામ કરે. ગમે એવો અપચો થયો હોય, ઓડકાર નો આવતો હોય, ગેસ થયો હોય અને મજા જેવું ન લાગતું ને, ત્યાં એક ગોળી ખાય તરત જ ઓડકાર આવે ને સારું થઈ જાય. ફ્રેન્ડ્સ, આ ગોળી લીધા જેવી છે પાચક વટી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.